أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातो वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 126માં ઇરશાદ ફરમાવે છે કે મને કંજૂસની હાલત ઉપર અફસોસ થાય છે. જે ગરીબીથી દૂર ભાગે છે તે જ ગરીબી તેની તરફ જલ્દી આવે છે, અને જે માલદાર અને અમીર બનવાની કોશિશ કરે છે પણ તેનાથી જ મહેરૂમ રહી જાય છે. કંજૂસ માણસ દુનિયામાં ગરીબ જેવી જિંદગી ગુજારે છે અને આખિરતમાં અમીર જેવો હિસાબ દેવો પડશે. મને તે ઘમંડ કરવાવાળા ઉપર અફસોસ થાય છે કે જે ગઈકાલે એક નુતફાઈ અને નજીસ ટીપુ હતો અને આવતીકાલે એક મુર્દાર બની જવાનો છે, તો પછી તે કઈ વસ્તુ ઉપર ઘમંડ કરે છે. મને એ લોકો ઉપર અફસોસ થાય છે જે ખુદાની મૌજૂદગીમાં શક કરે છે, જ્યારે કે ખુદાની બનાવેલી બધી જ વસ્તુને જોઈ રહ્યો છે. અને મને તે લોકો ઉપર પણ અફસોસ થાય છે કે જેઓ મોતને ભૂલાવી દીધી છે, જ્યારે કે મરનારને અવારનવાર જોઈ રહ્યો છે. મને તે લોકો ઉપર પણ અફસોસ થાય છે કે જેઓ ફરીથી જીવતા થવાનો ઇનકાર કરે છે, જ્યારે કે તે પોતાના જન્મને જોઈ ચૂક્યો છે. મને તે લોકો ઉપર પણ અફસોસ થાય છે જે આ ફના થવાવાળી દુનિયાને તો આબાદ કરે છે, પરંતુ બાકી રહેવાવાળી આખેરતની જિંદગીને ભૂલાવી દીધા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા નુરાની કલામમાં એ 6 સિફતોને બયાન કરેલ છે જે લોકોમાં ન હોવી જોઈએ, અને જો આ 6માંથી કોઈ એક પણ વસ્તુ હોય તો તેને દૂર કરવું જોઈએ, જેથી એક સારો ઇન્સાન બની શકે, પોતાની દુનિયા અને આખેરત બંનેને આબાદ કરી શકે. પહેલું, કંજૂસાઈ. ઇન્સાન કંજૂસી શા માટે બને છે? માલ ભેગો કરવા, જ્યારે કે તે કંજૂસી કરીને પોતે જ અમીરીની જિંદગીથી દૂર થઈ રહ્યો છે. કંજૂસ માણસ કંજૂસાઈ કરીને દુનિયામાં ગરીબ જેવી જિંદગી ગુજારે છે, પરંતુ આખિરતમાં તેને માલદાર જેવો હિસાબ આપવો પડશે. કંજૂસ માણસ બીજાઓ સાથે પોતાનું પણ નુકસાન કરે છે. જિંદગીની જરૂરિયાતમાં લોભ કરીને પોતાને નુકસાન પહોંચાડતો હોય છે, પરંતુ જ્યારે કંજૂસ માણસ દુનિયાથી ચાલ્યો જાય તો બધા જ ભેગા કરેલા પૈસાથી ઔલાદ જલસા કરે છે. એ પણ ખબર નથી કે સારા કામમાં ઔલાદ ખર્ચ કરશે કે નહીં. અગર સારા કામમાં ખર્ચ કરે તો પણ તે સવાબ ખર્ચ કરવાવાળાને મળશે, પરંતુ કંજૂસને હિસાબ દેવો પડશે. આ બયાનમાં બધા જ કંજૂસાઈ કરનારની મઝમ્મત કરવામાં આવી છે. એક હદીસમાં રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કંજૂસ માણસ અલ્લાહથી દૂર અને લોકોથી પણ દૂર હોય છે, અને તે જહન્નમથી નજદીક થઈ જાય છે. બીજું, ઘમંડ. આ એક એવો મોટો ગુનો છે જેને સૌથી પહેલા શૈતાને કર્યો હતો, અને તેની સજા આજ સુધી ભોગવી રહ્યો છે, અને લાનતનો હાર કયામત સુધી તેના ગળામાં રહેશે. શૈતાને કીધું હતું, હું તો આગથી બનેલો છું, શા માટે માટીથી બનેલા જનાબે આદમને સજદો કરું? તેને ઘમંડમાં અલ્લાહનો હુકમ પણ ન દેખાણો. ઇન્સાન ઘમંડ કરવા પહેલા વિચારે કે તેની શરૂઆત તો એક નજીસ ટીપુ એટલે કે નુતફાથી વજૂદમાં આવ્યો છે, અને એક દિવસ આ માટીમાં દફન થઈ જવાનો છે. જો કોઈને ઓહદા ઉપર ઘમંડ છે તો આ હોદ્દો ગઈકાલે બીજા પાસે હતો અને આવતીકાલે કોઈ બીજા પાસે હશે, તો પછી ઘમંડ અને ગુરૂર કઈ વાતની થતી હોય છે? આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની પાસે હંમેશા નથી રહેવાની. સારા લોકો
આ દુનિયાને મૂકી ચાલ્યા ગયા, તો પછી આપણે કેવી રીતે અહીંયા રહેશું? અને જ્યારે આ ઇન્સાન મરી જાય છે તો તેનું દુર્ગંધના લીધે મુર્દાને કોઈ પોતાના ઘરે રાખવા પણ તૈયાર નથી હોતું. જલ્દીથી તેને માટી દેવાનું અને કબ્રમાં નાખવાનું વિચારવા લાગીએ છીએ. તો પછી ઘમંડ શા માટે? અને બધા જ કરતાં મહત્વની વાત કે ઘમંડ બધી જ ઇબાદતને બરબાદ કરી દે છે. શૈતાન હજારો વર્ષ ઇબાદત કરી હતી, પરંતુ એક ઘમંડ તેની બધી ઇબાદતને બરબાદ કરી નાખી. ત્રીજું ખુદાના વજૂદમાં શંખ. યાએ આ દુનિયામાં કેવા લોકો છે જે અલ્લાહની બનાવેલી સરસ અને બધી જ કુદરતી વસ્તુને જુએ છે, જેને ઇન્સાન બનાવી શકે તેમ નથી. અને અત્યાર સુધી કોઈ દાવો પણ કર્યો નથી કે આ સૂરજ, આ ચાંદ, આ દરિયા મેં બનાવ્યા છે. જ્યારે કે આ કુદરતી વસ્તુઓને અલ્લાહ તાલાએ બનાવી છે, તો તેને જોઈને આપણે અલ્લાહ સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ અને અલ્લાહને ઓળખવાની કોશિશ કરવી જોઈએ. તે છતાં લોકો અલ્લાહના વજૂદ ઉપર શક કરે છે. શા માટે પૂછે છે કે અલ્લાહ છે કે નહીં? અલ્લાહ છે તો દેખાતો કેમ નથી? તો ભાઈ, જરૂરી નથી કે જે પણ વસ્તુ હોય તે દેખાય. જેવી રીતે ઇન્સાન પાસે અક્કલ છે, શું કોઈ આ જોઈ શકે છે? આપણને કોઈ વસ્તુ દુખે છે તો શું તે દર્દ જોયું છે? આવી જ રીતે જ્યારે આપણે ખુશ થઈએ છીએ તો શું ખુશી દેખાય છે? નહીં, બસ ફક્ત અહેસાસ થાય છે. તો એવી જ રીતે અલ્લાહ દેખાતો નથી, પરંતુ આ બધી કુદરતી વસ્તુ જોઈને અહેસાસ થાય છે કે આ બધી જ વસ્તુઓને બનાવનાર કોઈ છે અને તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. ચોથું, મોતને જોવે છે તે છતાં મોતને ભૂલી જાય છે. ઇન્સાન મોતને જુએ છે તે છતાં મોતને ભૂલી જાય છે. મોત એટલે આ દુનિયાની બધી જ વસ્તુની રૂખસતી. માલ, મકાન, ગાડી, ઓહદો, બાલ બચ્ચા, બધી વસ્તુને અહીંયા મૂકીને એક બીજા મકાન તરફ જવું પડશે. બસ આપણી સાથે ખાલી અમલ આવશે અને મરવા પછી આ અમલની બુક પણ બંધ થઈ જાય છે. તો પણ ઇન્સાન મોતને ભૂલી જાય છે. એમ સમજે છે કે મારી મોતનો હજી સમય નથી આવ્યો. જ્યારે કે દરરોજ જુએ છે કે કોઈ જવાન, કોઈ નાના, કોઈ મોટા, કોઈ ઝઈફ મરી રહ્યા છે, તો પણ તે પોતાની મોતને ભૂલી જાય છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, તમારામાં બધા કરતાં હોશિયાર તે છે જે મોતને વધારે યાદ કરે. મોતથી કોઈ બચી શકવાનું નથી. મોત બધાને આવવાની છે, ફક્ત અલ્લાહની ઝાત બાકી રહેશે. પાંચમું, આખેરતનો ઇનકાર કરે છે. આ ઇન્સાન આખેરતનો ઇનકાર કરે છે જ્યારે કે આ દુનિયા જોઈ રહ્યો છે. જે ખુદાએ આ દુનિયા બનાવી છે, આખેરત પણ તે ખુદાએ બનાવી છે. યકીન રાખવું જોઈએ કે આખેરત જઝા અને સજાના દિવસનું નામ છે. જે લોકો આ દુનિયામાં સારા કામ કર્યા હશે તેનો બદલો આખેરતમાં જરૂર મળશે, અને જે લોકો આ દુનિયામાં ખરાબ કાર્ય કર્યા હશે તેને આખેરતમાં જરૂર તેની સજા મળશે. છઠ્ઠું, અફસોસ થાય છે તે લોકો ઉપર જે આ ફાની થવાવાળી દુનિયાને સજાવે છે અને હંમેશા રહેવાવાળા આખેરતને ભૂલી જાય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.